આંટી હું તો ખાલી ગિફ્ટ આપવા આવ્યો હતો. એક નંબર. હિંમત તો જો ને. ઊભો રે. આંટી તું આવી મોંઘી ભેટ આપીને મારી છોકરીને ફસાવીશ? મારી વાત- આખા ગામમાં મારી છોકરી મળી હતી તને અરે ફસાવવા રજની, માટે? ભાનમાં તો છે ને. આ શું બોલી રહી છે તું? અને જાણે છે કોણ છે આ? અરે તમને કઈ નથી ખબર પંડિતજી. આ એ જ છોકરો છે જે પેલા દિવસે આવ્યો તો તમારી છોકરી સાથે રાતે ઘરની બહાર. અરે રજની, આ માતાજીના નાના પૌત્ર અને આપણા થનારા જમાઈ વિરેન્દ્રજીના નાના ભાઈ રુદ્ર છે. પ્રણામ કર એમને. પ્રણામ. અરે દેવી માં, એનો મતલબ ક્યાંની હું મારા જ લોટામાં કાણું પાડી રહી હતી. સોરી, ભૂલ થઈ ગઈ નાના શેઠ. હું તમને ઓળખી ન શકી, માફ કરી દો. અરે ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. તમે મોટા છો ને મારાથી, માફી ના માગો. અને એક બીજી વાત, નો નાના શેઠ. મારું નામ રુદ્ર છે. જી. રજની, હવે અમને અંદર પણ જવા દઈશ કે આમ જ રસ્તો રોકીને ઊભી રહીશ? સોરી. આવો. જી, અંદર ચલો. આવો. આવો, બેસો. બેસો. આવો, અમારા ઘરમાં તમારું સ્વાગત છે. અરે અહીંયા નહીં. ત્યાં બેસો, ત્યાં મોટા સોફા પર આરામથી બેસો. જી. તો કેમ આવવાનું થયું તમારે? જી, મને દાદીએ મોકલ્યો છે અને તમારા બધા માટે થોડા ગિફ્ટ્સ અને થોડા કપડાં મોકલાવ્યા છે. ગૌરી અને કાનો ઘરે નથી કે દેખાતા નથી? અરે ના, ઘરે જ છે. બધા લોકો અહીંયા જ છે. અરે બોલાવો ને બંનેને. કાના, ગૌરી, અરે બહાર આવો બેટા. જુઓ તમને મળવા કોણ આવ્યું છે. વરુણ ધવનભાઈ. હે. કેમ છે? એકદમ મજામાં. મને છે ને તારી યાદ આવતી હતી તો થયું કે તને મળવા આવી જઈએ. અને આમાં શું છે? મારા માટે ચોકલેટ છે? ચોકલેટ્સ તો નથી, પણ હા, આમાં તારા માટે બહુ જ સુંદર કપડાં છે. કાલે ફંક્શનમાં પહેરીને આવીશ ને? વાવ, હું ખોલીને જોઉં? જો. વાવ, કેટલું સુંદર છે. હું હમણાં જ પહેરીને આવું છું. હા, મારા માટે? આ આમના માટે છે, આ તમારા માટે. અને આ તમારા માટે. ધન્યવાદ બેટા, પણ આ બધાની શું જરૂર હતી? કેમ નહોતી? અરે લગનનું ઘર છે ભાઈ. રજની, આપણા ઘરે પહેલીવાર આવ્યા છે. આમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા કર. હું હમણાં લઈને આવું. હા, તમે લોકો વાતો કરો, હું ત્યાં સુધીમાં આવું છું. જી. સાચે જ બહુ જ સારા છે વિરેન્દ્રજી. એ અમારા ઘરમાં આવ્યા અને ખુશીઓ આવી ગઈ. હાય. घर आए मोर पिया बाजी खुशियों की शहनाइयाँ. તમારે મૌન વ્રત છે કે શું? ના તો પછી કે બોલતા કેમ નથી? એ તો મારે તમને એક વાત પૂછવી હતી. પૂછો. મને ઉંદરથી ડર લાગે છે. એ વાતને લઈને તમે લગ્ન પછી પણ મારી મજાક ઉડાવશો? એની ખબર તો લગ્નની પછી જ પડશે. તો લગ્ન ખાલી મારા જ થવાના છે? મારો મતલબ છે કે તમારા અને 1 સેકન્ડ. રુદ્ર બેટા, આવતી વખતે મોહન હલવાઈની દુકાને જઈને કાલના હવન માટે મીઠાઈ અને પ્રસાદનો ઓર્ડર આપી દેજે. ભૂલી ના જતો. જેવી આજ્ઞા આપની દાદી. દાદીનો ફોન હતો. એ કાલની થોડી તૈયારીઓ કરવાની છે.
હું તો બસ આ ગિફ્ટ્સ આપવા આવ્યો તો. હવે હું જઉં છું. ચા નાસ્તો કોઈ બીજા દિવસે. ઓકે? ના ના, આટલી પણ શું ઉતાવળ છે? હું હમણાં જ બનાવી લાવું છું. અરે ના, સાંભળો, તમારા હાથની ચા પીવાની બહુ તકો મળશે ફ્યુચરમાં. અત્યારે લેટ થાય છે, હું જઉં છું. અરે બાય. આ 1 સેકન્ડ. આટલી મોંઘી ચેન આમ જ ભૂલીને જતા રહ્યા. હું અત્યારે જ આપીને આવું છું. ઊભા રહો. યુ ઓલ રાઈટ? આમ બ્રેક વિના ક્યાં ભાગી રહ્યા હતા તમે? ભાગી ગયું હોત તો? એ તો હું તમને આપવા આવી હતી. તમે ઘરે જ ભૂલી ગયા હતા. થેન્ક યુ સો મચ. બાય ધ વે, આમને મળો. આ છે સૌમ્ય. દિલ્હીમાં મારી સાથે જ કામ કરે છે. મારી દોસ્ત. સૌમ્ય, આમનું નામ છે ગૌરી. અચ્છા, આ મિત્ર છે તમારી? નમસ્તે. હાય ગૌરી. તો આ બનવાની છે બુંદેલા પરિવારની વહુ. આઈ મીન, દાદી આને સિલેક્ટ કરી છે એમ? એક નંબર. સંબંધ મોટા ભાઈ સાથે થઈ રહ્યો છે અને આ છોકરી નાના ભાઈ સાથે ગપ્પા મારી રહી છે. યસ, આ છે અમારા થનારા. અહીંયા આવ, અત્યારે ને અત્યારે. જી માં, હમણાં આવી. હું જઉં છું, માં બોલાવી રહ્યા છે. યુ નો વોટ, આખી સરપ્રાઈઝ ખરાબ થઈ ગઈ મારી. કેવી સરપ્રાઈઝ? આ ચેન મેં તારા માટે લીધી હતી. રિયલી? વિચાર્યું હતું કે કોઈ કોઝી રેસ્ટોરન્ટમાં કેન્ડલ લાઇટ ડિનર લેતા લેતા હું મારા હાથે તને પહેરાવીશ. પણ જો ને, આ તો તે પહેલા જ જોઈ લીધી. થઈ ગઈ ને મારી આખી સરપ્રાઈઝ ખરાબ. ઇટ્સ ઓકે બાબા. એક વાત કહું? બોલો. તારા ખાનદાન અને પરિવારના સ્ટેટસ પ્રમાણે આ છોકરી ગૌરી મને તો બિલકુલ અભણ અને ગમાર લાગે છે. તારા ભાઈએ આની સાથે લગ્ન માટે હા કેવી રીતે ગૌરી પાડી? મનની બહુ સારી છોકરી છે અને મારા ભાઈ બહુ લકી છે. અને આમ પણ મને અને મારા ભાઈને, અમને બંનેને દાદીના નિર્ણય પર પૂરો ભરોસો છે. ઓલરાઈટ. હવે જલ્દી જઈએ, મને બહુ કાકડીને ભૂખ લાગી છે. અને ક્યાં છે તારું એક કોઝી રેસ્ટોરન્ટ? જલ્દી ખબર પડી જશે. લેટ્સ ગો. ચાલો ક્યાં રહી ગયા બધા? અરે ગૌરી, પંડિતજી, અરે આવો, મોડું થઈ રહ્યું છે. હું તૈયાર થઈ ગઈ માં. મારા દીદી કેટલા સુંદર લાગી રહ્યા છે ને, એકદમ રાજકુમારી જેવા.
ઠીક જ લાગી રહી છે. આ તો મોટી હવેલીની ગાડી છે, પરંતુ નમસ્તે. માતાજીએ તમને લઈ જવા ગાડી મોકલી છે. હવે આટલી ગરમીમાં પરસીવો પાડતા પાડતા વેવાઈના ઘરે કેવી રીતે જઈ શકાય? એ જ કારણે મેં માતાજીને પહેલા જ કહી દીધું હતું કે અમારા માટે મોટી ગાડી એસી વાળી મોકલી દેજો. તો જુઓ, માતાજીએ મોકલી દીધી અમારા માટે. અરે વાહ રજની, તારી તો કિસ્મત જ ચમકી ગઈ. હા ભાઈ, હવે રજની ભાભીના પગ જમીન પર ક્યાં પડશે? હવે તો આવી મોટી મોટી ગાડીમાં જ ફરવાનું થશે, નહીં? એ તો છે. મમ્મી તો ખાલી એમ જ શાઇનિંગ મારી રહી છે. મને તો લાગે છે કે જીજુએ આ ગાડી મોકલી છે તમારા માટે. કેટલાય વર્ષો પછી આજે દેવી માએ મારી પ્રાર્થના સાંભળી જ લીધી. આજે મારી ગૌરીને એ બધું મળવા જઈ રહ્યું છે જે સપના એના ગરીબ બાપે જોયા હતા. આ રાખ બેટા, આ પાર્વતી માતાનું કંકુ છે. આને હંમેશા તારી સાથે રાખજે. આ દરેક મુશ્કેલ સમયમાં તારી હિંમત બનશે. એટલે દુઃખમાં રોવે તો સમજાય છે, પણ હવે જ્યારે સુખની ઘડી આવી રહી છે ને, એમાં પણ બાપ દીકરી આંસુની ગંગા વહાવી રહ્યા છે. અરે હજુ બહુ તક મળશે, રોઈ લેજો ત્યારે. વિદાય હજી બાકી છે. હવે આવી જાઓ, જલ્દી બેસો ગાડીમાં. ભાઈ તમે ગાડી શરૂ કરો. આ બાપ દીકરીનું તો ચાલ્યા જ કરશે. ભરત મિલાપ ક્યારે પૂરો જ નથી થતો. તારા ચહેરા પરથી આ સ્મિત જવું ન જોઈએ. તને આ સંબંધ ગમે કે ન ગમે એનાથી મને કોઈ ફેર નથી પડતો ઉષા. ઘરમાં નવી વહુનું આગમન થવાનું છે. ખુલ્લા મનથી એનું સ્વાગત કરવામાં આવે. સારું થયું માતાજીએ દરવારની જેમ સલામી આપવાનો ઓર્ડર ના આપ્યો, નહીં તો આ વહુ આવી ગઈ ને તો ખબર નહીં આપણે કેવા કેવા દિવસો જોવા પડશે. ચૂપ કર. માતાજી, એ લોકો આવી ગયા. કુલદીપ, સ્વાગત છે તમારા બધાનું. પ્રણામ. અખંડ સૌભાગ્યવતી ભવ. આપણા પરિવારના લોકો સાથે તારી ઓળખાણ કરાવી દઉં. આ તારા સસરા, કાકાજી સસરા, અને આ છે તારી કાકી સાસુ. આ ફોઈજી, એમની વહુ ગીતા, આ તારી સાસુ. આમને તો તું મળી જ ચૂકી છે. અને આની સાથે તારી ઓળખાણ કરાવી દઉં.
આપણા પરિવારનો જીવ. તારા થનારા વરુણ ધવનભાઈ. અરે આ શું છે? હું સમજી ન શકી. એકચ્યુઅલી દાદી મારી પર્સનાલિટી જેવી છે. લોકોને અવારનવાર ભ્રમ થઈ જાય છે કે કોઈ બોલિવૂડનો સ્ટાર જઈ રહ્યો છે. જગદંબા, આપણે હવે વિધિ શરૂ કરવી જોઈએ. જી મહારાજજી. આવો બેટા. મહારાજજી, આ છે ગૌરી, મારા વિરેન્દ્રની થનારી પત્ની, મારી પૌત્રવધુ. ગૌરી, મહારાજજીના ચરણ સ્પર્શ કરીને એમના આશીર્વાદ લઈ લે. અખંડ સૌભાગ્યવતી ભવ. બહુ જ ધૈર્ય અને હિંમતથી કામ લેવું પડશે તારે, કારણ કે આ યુદ્ધ જીતવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તારી પાસે. યુદ્ધ? આ કયા યુદ્ધની વાત કરી રહ્યા છે? આવ, બેસો. હવે હું જેમ જેમ કહું તેમ તેમ તું કરતી જા. આ વિધિ સંપન્ન થયા પછી થનારા વર અને વધુ બંને એક સાથે પૂજા આરંભ કરશે. આને શું થયું? મારી સામે જોઈને આવી રીતે સ્માઇલ કેમ કરી રહી છે? વિધિ દરમિયાન ચહેરો પાલવથી ઢાંકેલો હોવો જોઈએ. રુદ્ર, બેટા, વિરેન્દ્ર હજી સુધી નથી આવ્યો. જો તો ક્યાં છે, હું જોઈને આવું. જગદંબા, થનારા વરને બોલાવી લો. હવે બંને એક સાથે હવન કરશે. જી અવનેન્દ્રજી. વિરેન્દ્ર, આવી જા બેટા, પૂજાનો સમય થઈ ગયો છે. બેસો. અરે આ કોણ બેસી ગયું દીદી પાસે? આ તો મારા થનારા જીજુ નથી. ગૌરી, બુંદેલા પરિવારની રીત મુજબ એ ચાંદીની થાળીમાં તું તારા થનારા પતિ વિરેન્દ્રનો ચહેરો જોઈ શકીશ. અને એની પછી તારો ઘૂંઘટ ઉઠાવવામાં આવશે.
ગૌરી, આખા પરિવારને તો તું મળી જ ચૂકી છે. હવે તારા થનારા પતિ વિરેન્દ્ર બુંદેલાને મળ. પેલા મોટી હવેલીવાળા માતાજી છે ને, એ એમના પૌત્ર વિરેન્દ્ર પ્રતાપનું માગું લઈને આવ્યા છે તારા માટે. દીદી, વિરેન્દ્ર પ્રતાપ, આ તો એ મોટી ગાડીવાળા ભાઈ છે ને? હવે તારા થનારા પતિ વિરેન્દ્ર બુંદેલાને મળ. ગૌરી, ગૌરી, ઉઠ દીદી, બેટા, શું શું થયું? દીદી, શું થયું તમને? દીદી, ગૌરી બેટા, આંખો ખોલ, શું થયું? કુલદીપ, ડોક્ટરને બોલાવો. હા. ગૌરી, ગૌરી બેટા, આંખો ખોલ, શું થયું? એ ગૌરી, ઉઠ ને. બેટા આંખ ખોલ, આંખો ખોલ બેટા. ડોક્ટર સાહેબ, બધું ઠીક છે ને? ગભરાવાની જરૂર નથી માતાજી. વધારે કામ અને સ્ટ્રેસના કારણે બ્લડ પ્રેશર લો થયું. મેં ઇન્જેક્શન આપી દીધું છે, જલ્દી જ ભાનમાં આવશે. હાય હાય, મારી ફૂલ જેવી દીકરી, કહ્યું હતું પણ મારું કોણ સાંભળે છે મારા ઘરમાં? જુઓ, બધું કામ એકલું કરવાની જીદ કરતી રહે છે. મને તો કંઈ કરવા જ નથી દેતી. હવે જોઈ લો, કરી લીધી ને પોતાની તબિયત ખરાબ. બધાને તો એવું જ લાગશે ને કે હું મારી દીકરીનું ધ્યાન નથી રાખતી. જુઓ, આ રીતે બૂમો ના પાડશો તમે. આમને આરામની જરૂર છે અત્યારે. ચલો, તમે બધા બહાર જાઓ. ગૌરીને આરામ કરવા દો. રુદ્ર, જી દાદી. ડોક્ટર સાહેબને બહાર સુધી મૂકી આવો. જી, આવો ડૉક્ટર સાહેબ. બેટા, દીદીનું ધ્યાન રાખજે, એની પાસે જ રહેજે. સરોજ, તું અહીં જ રહે, ગૌરી પાસે. જી માતાજી. છોકરીએ બેભાન થઈને મારું કામ સરળ કરી દીધું. હવે બસ મારે આ તણખાને હવા આપીને આગ લગાવવાની છે. ભાભી, મારું તો વિચારી વિચારીને લોહી સુકાઈ રહ્યું છે. હવે સમજાયું કે સવારથી મારી જમણી આંખ કેમ ફડકી રહી હતી. મહારાજજી, એકવાર ફરીથી મોટાની અને ગૌરીની કુંડળી જુઓ ને. મને તો એવું લાગે છે ભગવાને સ્વયં સંકેત આપી દીધો છે કે આ સંબંધ તો બિલકુલ ન થવો જોઈએ. પંડિતજી, તમે તમારી દીકરીને ઘરે લઈ જાઓ.